શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલનાથ કે દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाय वैष्णव ने जाजा करीन जय श्री राम। गयु आखु अठवाडियुं द्वारका, बेट द्वारका, मूळ गोमता, गागा गुगल सप्ताहમાં ખૂબ આનંદ કર્યો। તારી એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની। તો બસ બધાની સાથે ન લૌકિક કર્યું, ન કોઈ વ્યર્થ વાણી વિલાસ કર્યો। જ્યારે સમય મળ્યો ત્યારે વલ્લભે ગુણાનુવાદ કરાવ્યા। અને કાલે રાજકોટ એટલે કે મારું નેટિવ, એટલે કે મારું વતન, બસ એક મનોરથ હતો, તમન્ના હતી કે જ્યાં બાલ મંદિરમાં ગયા હોઈએ ત્યાં આપણને એવું વિનંતી કરે, અરે મને વિનંતી થોડી કરવાની હોય મારા વાલા, હું તો આ ગામની દીકરી છું। અને મારો મનોરથ પૂરો થયો, વૈષ્ણવનો પૂરો થયો કે કાલે રાષ્ટ્રીય શાળા હોલમાં 4 થી 7 ખૂબ સત્સંગ કર્યો, રાસ ગરબા, આનંદ, અને વૈષ્ણવોને જે મળ્યા અને એમનો ભાવ જોઈ અને કેમ દ્વારકાનાથ અહીંયા રહી ગયા સૌરાષ્ટ્રમાં, એને મેં પ્રતીતિ કરી। કવિ કહે છે ને, એકવાર તું ભગવાન ભૂલો પડ કાંઠિયાવાડમાં, પત્રેવડ હોય તો જાજે, અને ખરેખર દ્વારકામાં રહી ગયા। એમ કાલે મારું કાંઠિયાવાડ, સ્વર્ગના લોક તો છે રે અતિ કુડા, બ્રજના લોક, મારા કાંઠિયાવાડના લોક એવા રૂડા। હું દેખાવની વાત નથી કરતી હો મારા વાલા, ભક્તિની વાત કરું છું, ભાવની વાત કરું છું। આજે ગાડી હતી એ તો બધા ગાડી ને સ્કૂટર ને બાઇક લઈને આવ્યા, પણ ઘણા એવા હતા છેક દોશીનગર, છેક નીલકંઠ ટોકીઝ, આ બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી આગળ, અને 3 જણા ઉંમરવાળા રિક્ષા કરીને આવ્યા। તો મેં એમને પૂછ્યું હવે જતી વખતે, તો એમણે મને જવાબ આપ્યો, ત્યારે ભાવ ઉપર મને સેલ્યુટ કરવાનું મેં તો હવે જશો કેવી રીતે? મને કે જે લાવ્યો એ પાછા લઈ જશે, કારણ કે એ ઘરે રાહ જોઈને બેઠો છે, પણ અમે રોજ તમારું સાંભળીએ ને એટલે એ તમારા ટેવાઈ ગયો છે, એટલે એ લઈ આવ્યો છે। એનાથી આગળ એક પરાકાષ્ઠા, એક યવનભાઈ આવ્યા હતા, એટલે જે ભાઈએ આ બધું વ્યવસ્થા કરી એનો દીકરો મોહિત, એને મળ્યા। એ કે હું યવન છું, પણ આ સત્સંગ સાંભળી વૈષ્ણવ બન્યો, તો રોજ હું આ બેનનો સત્સંગ સાંભળું ને તો મને એમ થાય કે હું નજર ઉતારી દઉં, મારી બેનને કોઈ નજર ન લાગી જાય, તો હું અંદર નહીં આવું, પણ બહારથી ને સહેજ બેનને હું નજર ઉતારી દઉં, આંખમાં પાણી આવી ગયા। તો પુષ્ટિ માર્ગ કેવો છે એમ નથી જોતો કે યવન છે, બ્રાહ્મણ છે, વાણિયા છે, લુવાણા છે, એ જ જોવે છે કે કરોડો વર્ષ પહેલાં મારાથી છૂટા પડ્યા છે, એ બધા મારા છે, મારા હતા
અને મારા રહેશે. તો મેં કાલે એ પ્રતીતિ કરી કે આપણે ઠાકોરજીના છીએ, ઠાકોરજીના હતા અને ઠાકોરજીના રહેશું. જેતપુર ને ધોરાજી ને ગોંડલ ને વીરપલા, મેં કીધું બધા જાશો કેમ? એ કેલાબેન આવવાનું હતું ને બધી વ્યવસાયની મેળાઈ થઈ ગઈ છે. સત્સંગ ઈલાબેનનો નથી, પ્રભાવ ઈલાબેનનો નથી. સત્સંગમાં જેના ગુણાનુવાદ થાય છે મારા વાલા, આ એનો પ્રભાવ છે. એણે બોલાવ્યા એટલે તમે આવ્યા. આજે આપણા નજીકનાની કંકોત્રી આવી હોય, પછી આપણે કાંઠિયાવાડમાં રિવાજ કે આગ્રહના પેલા કાગળ લખતા, અને પછી એવા હોય બેનું દીકરીઓને તેડવાઈ જતા. હવેની વાત નથી કરતી, આપણા વખતની. તો આમાં તો નથી કોઈને આગ્રહ કર્યો, નથી કોઈને કંકોત્રી લખી, પણ મેં નથી બોલાવ્યા. જેના ગુણાનુવાદ કરવા હતા ને મારવાલા, જો આપણને કંકોત્રી ન મળી હોય, આગ્રહનો કાગળ ન મળ્યો હોય, અને 4 દી પહેલાં વરરાજાનો ફોન આવે, કાકા તમને ભૂલી નથી ગયા, પણ કંકોત્રી લખવામાં રહી ગઈ છે, હવે હું તમને ફોન કરું છું, તમારે આવવું જ પડશે. તો મારા વાલા વરરાજાનો ફોન આવે પછી કંકોત્રીની રાહ જોઈએ, આગ્રહના કાગળની. તો કાલે જે બધા આવ્યા ને એને વરરાજાએ બોલાવ્યા હતા. આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી, આપણો વરરાજા, અને એની જાનમાં આપણે રોજ જાય છે. લોકો તો એકવાર જ પૈણે, મારા લાલો તો દિને દુલ્હે મેરો કુંવર કનૈયા, રોજ ઘોડી ચડે ને રોજ પાનના બીડાઈ ચાવે. આ પ્રભુ જેવો કોઈ પ્રભુ નહીં, આની લીલા જેવી કોઈની લીલા નહીં. આજે આ કોમ્પ્યુટર યુગમાં, આ નેટના જમાનામાં મારા વાલા ઘરમાં 4 જણા ભેગા નથી થતા. કોઈ પાસે ટાઈમ નથી. કાલે એક ખાલી એનાઉન્સ કર્યું પરમ દિવસે, એમાં હોલ તો ભરાઈ ગયા, પણ લોકો ગાડીના દરવાજા ખોલી ખોલીને બેઠા. એ ઈલાબેનનો પ્રભાવ નથી, એ પ્રભાવ મારા વલ્લભના ગુણાનુવાદનો છે. ગુણાનુવાદ કોના થાય છે? ઠાકોરજીના. તો આવા રસોઈના કાલે આપણે આનંદ કર્યો. આ બધું છે ને આપણે ભેગું કરીને અહીં રાખવાનું છે, પણ આપણી તકલીફ એ છે, આપણે ભેગું શું કરીએ છીએ? જે નથી લઈ જવાનું, જે ભાર લાગે છે એ ભેગું થાય છે, અને ભાવ છે એ અહીંયા રહીએ છે. હવે આ મકાન ગમે એટલું સારું હોય, હમણાં લીલામ જઈએ, આકાશ એમ કે ઉભા રહ્યો, મમ્મીને મકાન બાંધી દઉં, મમ્મીને એને ફિક્સ બાંધી દઉં. એટલે ભાઈ મમ્મીને ખાલી બધા ભેગા થઈને બાંધે કે ઊભી ન થઈ જાય પાછી, આ કાંઈ ભેગું ન આવે. મેં તો અત્યાર સુધી કોઈને જોયું નહીં 4 નાળિયેર ઉપર 5મું મૂક્યું હોય. ખોટા ખર્ચા થોડા 5માં ના થાય. અરે ભાઈ એના નામે તો 500 કરોડ છે. એ બધી વાત સાચી, પછી વાત. નાળિયેર તો 4 જ આવે. પણ આ જે બધું ભેગું કરીએ છીએ, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, આ બધું ભેગું આવશે. જેવી રીતે હવા નથી દેખાતી, છતાંય ન હોય એટલે આપણે શું કહીએ, હવાની એકેય લેરખી નથી, પાંદડું નથી હલતું, અને પછી પવન નીકળે એટલે આપણે શું કહીએ, હાશ પવન નીકળ્યો. દેખાણો? ના, મહેસૂસ કર્યો. સૂર્યનારાયણનો પ્રકાશ આવે છે, એ પ્રકાશ રાતના તમારે 12 વાગે લાવવો હોય તો આવી શકે,
ના ના, તમે સાયન્સમાં છો ને ભાઈ, તમારા નાસા છે ને, તમે આટલા આગળ વધ્યા, લાવો રાત્રે 12 વાગ્યા ઇન્ડિયામાં. તો કે એ તો એક ધરી ઉપર ફરે છે ને, એટલે હવે અત્યારે અમેરિકામાં હોય. ના પણ અહીંયા લાવો ને, તમારા સાયન્સને કહો ને. ના, જે ભક્તિ કરશું, જે ભગવત નામ દેશું, એ બધું દેખાશે નહીં તોય ભેગું આવશે. જેમ હવા નથી દેખાતી છતાંય મહેસૂસ કરીએ છીએ, એમ જ્યારે પ્રાણ જશે ને, એ બધું પોટકું વાળીને વલ્લભ મૂકી દેશે કે હું તને પોટકા સહિત લઈ જાઉં છું. આ બધા પોટકા નહીં આવે અને આ તારી પાસે મૂકું છું. એ તને બાળશે ને તોય તારી ભેગું આવશે, એ બળશે નહીં. સત્સંગ, સેવા, સ્મરણ બળે ના બળે, ચોરાય ના ચોરાય, કોઈ લઈ જાય નહીં, લૂંટાય નહીં. તો જે આ બધું ભેગું લઈ જવાનું છે મારા વાલા, એ બધું આપણે ભેગું કરતા નથી ને અહીંયા મૂકીને જવાનું છે. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. બધું સમજીએ છીએ, છતાંય ત્યાં ના ત્યાં. પણ જો આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આ બધા સ્વભાવમાં ફેર પડે છે, પડે જ પડે છે. પણ દુસંગથી દૂર રહેવું. અમે બરડિયાની બેઠકમાં ગયા, એટલા ઠાકોરજી પ્રસન્નતામાં, અને ચારે બાજુ ઓલું સપ્તાહ એટલે વાતાવરણની અંદર એકદમ પવિત્રતા ને ઠાકોરજીના ગુણાનુવાદ ને મંડપ ને અંદર જુઓ તો બધા જારીજી ભરતા હોય ને સુગંધ સુગંધ. ત્યાં એક ભાઈ આવ્યા, ગળામ કંઠી, પણ છતાંય સબંદર કે વ્યાપારી, આવીને આમ દર્શન હજી આમ કરે, એ આ ઘડિયાળ બંધ છે, અહીંયા કંઈ વ્યવસ્થા જ નથી. પૂછ્યા હોય એને સેલ કેટલા ના આવે, હું આપી દઉં. પૈસાનું અભિમાન, હું બધું કરાવી શકું છું. એટલે ઓલા ભાઈએ કહ્યું કે આજે જ બંધ પડી છે, બરડિયામાં કાંઈ ન મળે, એટલે સાંજે કોઈ જાશે ને દ્વારકા એટલે મંગાવી લેશું. ઓલા ભાઈ કે તો ઠીક છે. હું આ બધું સાંભળતી હતી, મને પાસે જઈને કહેવાનું થયું, પણ મને એમ થયું કે ગુસાઈજી તો મારા કરતાં વધુ સાંભળે છે, તો અંતર્યામે છે. એકેના પુણ્યનો ક્ષય ધીમે ધીમે થઈ રહ્યો હતો. હવે એ અમારી વાંક કાઢવા માંડ્યો છે ને, એટલે હવે એની જોડી ખાલી થવામાં છે. તો બેન તું ખાલી થઈ જવા દે ને, પછી તો જે થવાનું છે થવાનું છે. આ વાત મેં ઘરમાં કરી એટલે સગુને સરસ કીધું, બા મને આના ઉપરથી એવો વિચાર આવે છે કે ગુસાઈજી એવું કહે છે ઘડિયાળ બંધ પડવાનું કારણ અહીંયા મારી પાસે આવે ને તારે સમયની શું સાચવવાની જરૂર છે. તો મારી પાસે રહે એટલો તારો સમય, તારો ને મારો. બહાર જા તો તને કાળ અડવાનો જ છે, અહીંયા તને કાળ નહીં અડે. તો જો ઘરમાં વાતાવરણ એ હોય તો મને એની વાત બહુ ગમે. મને આ બધું બહુ ખૂંચે કે તમે દરેક જગ્યાએ જઈને બસ તમે સર્વગુણ સંપન્ન હો એમ તમારે બધાનું હળી જ કરવાની. હવે તપેલીનો મહાપ્રસાદ લીધો, હે હાવ ટાઢું, આવા ભજીયા હોય ટાઢા, આવી વ્યવસ્થા. આ તમારા મને મને વાત સાચી લાગે કે હવે એની જોડી ખાલી થવામાં.
એટલે છેલ્લે જે જોડી ખાલી થાય ને એટલે આમ ઉછાળીએ કે રહી ન જાય. હવે એ ઉછીડીને બોલે છે કે આ છેલ્લું જ છે બધું. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તો આવાય અનુભવ થાય. પરંતુ અમે જે આનંદ કર્યો એ પછી બરડિયા બેઠકજી હોય, મૂળ ગોમતા હોય ડોલરભાઈ મુખિયાજીની સાથે, કે પછી ગાગા ગુગળ. ગાગા ગુગળના મુખિયાજીની એટલી દીનતા કે ખાલી મેં એટલું જ કીધું કે આ બધા દુનિયાના વૈષ્ણવો બધાય કદાચ ના આવી શકે, તો એ લોકોને જે શ્રીજી બાવા આંબા આરોગ્ય એ સ્વરૂપ અને નવનીત પ્રિયાજી આંબા આરોગ્ય એ સ્વરૂપ તમારા મોબાઈલમાં, એ કે બેન હું બહુ રાજી થયો કે ગુસાઈજી અહીં બિરાજે છે એણે બધાના સુખનો વિચાર કર્યો કે બધાય કદાચ મારી સાધુ નહીં પહોંચે તો કાંઈ વાંધો નહીં, પણ હું તો બધા સુધી પહોંચી શકું ને.